વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 3 સ્વયં નિયમન વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આજે આપણે ઉદાહરણ 14 ની ગણતરી કરવાની છે કે જેની અંદર આપણે એકવાર આના પહેલા એક ઉદાહરણ ગણ્યું એટલે કે જે રીત આપણે ગણી રહ્યા છીએ તે એ છે નિશ્ચિતાંક અંક. તો અહીંયા આપણે ઉદાહરણ 14 વિશે આપણે આજે ગણતરી કરવાની છે. તો એ રકમ શું કહેશે એ આપણે પહેલા વાંચીએ. વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતી વ્યક્તિઓની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 6 શહેરો માટે વસ્તીની ગીચતા ચોરસ કિમી અને ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓ દર હજારે વિશે નીચે મુજબ માહિતી મળે છે. એટલે કે અહીંયા આપણને છે એ ગીચતા એટલે કે વસ્તીની ગીચતા ચલ x અને દર્દીઓની સંખ્યા દર હજારે બરાબર ચામડીઓની દર્દીઓથી પીડાતા દર્દીઓ એટલે કે ચોરસ કિમી એટલે કે વસ્તી ગીચતા ચોરસ કિમીમાં આપેલી છે અને દર્દીઓની સંખ્યા આપેલી છે દર હજારે. એટલે કેટલી વસ્તી ગીચતા હોય કે હજારે કેટલા વ્યક્તિઓ બરાબર ચામડીના દર્દીઓ છે એટલે કે ચામડીના રોગથી પીડાય છે, કેટલી વસ્તી કેટલી ચોરસ કિમીની વસ્તી ગીચતા કેટલા દર્દીઓ ચામડીના રોગથી પીડાય છે એની માહિતી આપણે અહીં આપેલી છે. એટલે વસ્તી ગીચતા ચોરસ કિમી ચલ x આપેલો છે અને દર્દીઓની સંખ્યા દર હજારે ચલ y આપેલી છે. એટલે આ બંને વચ્ચે બરાબર એટલે વસ્તી ગીચતા અને દર્દીઓની સંખ્યા બંને વચ્ચેનો સંબંધ આપણે જાણવાનો છે. એટલે કે ચલ x અને ચલ y આ બંને વચ્ચેનો આપણે છે એ સંબંધ જાણવાનો છે. એના માટેની આ છે માહિતી આપેલી છે કે જ્યારે વસ્તી ગીચતા બરાબર 12000 હોય ત્યારે દર્દીઓની સંખ્યા કેટલી હોય છે તો કે 80 હોય છે. જ્યારે 14500 વસ્તી ગીચતા હોય છે ત્યારે દર્દીઓની સંખ્યા કેટલી હોય છે 1060. જ્યારે 19000 વસ્તી ગીચતા હોય છે ત્યારે 1090 વ્યક્તિઓ છે એ બરાબર ચામડીના દર્દીઓ હોય છે. જ્યારે 17500 વસ્તી ગીચતા હોય છે ત્યારે 1080 વ્યક્તિઓ છે એ ચામડીના રોગથી પીડાય છે. એવી રીતે 13500 બરાબર હોય છે ત્યારે છે 40 વ્યક્તિઓ છે એ ચામડી રોગથી પીડાય છે. એટલે 16000 વસ્તી ગીચતા હોય છે ત્યારે 30 વ્યક્તિઓ છે એ ચામડીના રોગથી પીડાય છે 1000. તો એના માટે બરાબર આપણી માહિતી આપેલી છે. હવે શું આપણે કહેશી જો કે આ માહિતી પરથી y અને x પરની નિયમસંબંધ રેખા મેળવો. બરાબર પહેલા આપણે કીધું છે નિયમસંબંધ રેખા મેળવવાની. તો પહેલા નિયમસંબંધ રેખા મેળવવાની. જો કોઈ શહેરની ગીચતા 15000 ચોરસ કિમી હોય તો તેમાં ચામડીના દર્દીઓથી પીડાતા દર્દીઓની સંખ્યા અનુમાન મેળવો. એટલે કે જો 15000 વસ્તી ગીચતા હોય તો કેટલી વ્યક્તિઓ છે ચામડીના રોગથી પીડાતી હશે એનું આપણે અનુમાન મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે છે અહીંયા x બાર અને y બાર શોધવો પડશે. ત્યારે આપણે ખબર પડશે કે અહીંયા કયું બરાબર આપણે સૂત્ર અપનાવવું. જો કે આપણે આ ઉપર જોઈ બરાબર રકમ હોય તો આપણે ખબર પડી જાય કે આપણે u નું સૂત્ર અહીં અપનાવવું પડશે, કારણ કે x ના અવલોકનો છે મોટા છે બરાબર અને કોઈ નીચે સંખ્યા ભાગી શકાય એવા છે, y ના અવલોકનો છે કોઈ નીચે સંખ્યા ભાગી શકાય એમ છે, કોઈ એને નાના કરે તો થઈ શકે એમ છે. એટલે આપણે અહીંયા જોઈ તો ખબર આપણે પડી જાય કે u નું સૂત્ર આપણે અપનાવવું જોઈએ. તો પહેલા આપણે છે એ જોઈ લઈએ કે સિગ્મા x બાર એટલે x ના અવલોકનો સરવાળો કેટલો થાય છે તો કે 92500. એના ભાગી આપણે 6 શહેરો કીધા છે બરાબર. એક બરાબર 6 હશે તો 92500 ભાગ્યા 6 કરો એટલે એનો જવાબ મળે આપણે 15416.67. તો આપણે x બાર મળ્યા અપૂર્ણાંક અને 30 કરતા કેવા છે મોટા. હવે y બાર શોધો. સિગ્મા y ના છેદમાં n. હવે સિગ્મા y કેટલો મળે તો કે આપણે મળે છે 380. 380 ભાગ્યા 6 તો આપણે મળે છે 63.63. હવે આપણે x બાર y બાર બંને મળ્યા અપૂર્ણાંક અને 30 કરતા મોટા છે એટલે આપણે અહીંયા છે u નું સૂત્ર અપનાવવું જોઈએ.
હવે જો કે x ના અવલોકનો કેવા છે તો કે બહુ મોટા છે, એને નાના કરવો હોય તો કોઈ નીચી સંખ્યાને ભાગી શકાય છે તો કે હા કોની આવે તો કે દરેક અવલોકનો x એવા છે કે જેને આપણે 500 એ ભાગી શકીએ છીએ. ત્યાર પછી y ના અવલોકનો જો તો એને કોઈ નિશ્ચિત સંખ્યાને ભાગી શકાય એમ છે તો કે હા એનો અર્થ તો કે 10 એ ભાગી શકાય એમ છે. તો આપણે x અને y બંને છે આપણે 10 બંને બરાબર એટલે 500 એટલે 10 એ ભાગી શકાય એમ છે. તો આપણે પહેલા uv નું સૂત્ર અપનાવવાનું છે. એટલે પહેલા આપણે x અને y ના અવલોકનો આપેલા હોય au v uv u સ્ક્વેર v સ્ક્વેર uv છે આપણે મેળવવાનું થાય. એટલે પહેલા આપણે અહીંયા છે આપણો કોષ્ટક છે હવે બનાવી મૂકી દીધું. હવે આપણે અહીંયા જોયું કે એ u નું u મેળવવાનું છે. u મેળવવાનું સૂત્ર શું છે તો કે u બરાબર x - a છેદમાં cx. તો એ આપણે કેટલા લેવાના તો કે x બાર હોય એટલા. x પર કેટલા છે તો 15416.67 છે. પણ આ પોઈન્ટમાં છે તો આપણે ડાઉન ફિગરમાં ગણતરી સરળ રહે એ માટે કરવાની છે. એ આપણે શોધશું અહીંયા બરાબર 15000 લેશું. cx તો કે કઈ સંખ્યાને ભાગી શકાય એમ છે તો કે 500. તો cx બરાબર 500. હવે આપણે ગણતરી કરી બરાબર કે u મેળવી આપણે પહેલા તો u મેળવવાનું સૂત્ર છે x - a અને cx. તો a બરાબર કેટલા છે તો x બરાબર 12000 છે. તો 12000 - 15000 એટલે 12000 માંથી 15000 આપણે બાદ કરીએ એટલે -3000 વધે. -3000 જે વધે એટલે 500 એ આપણે ભાગી બરાબર જવાબ આવે -6. એવી રીતે 14500 માંથી 15000 બાદ કરો એટલે -500 વધે. -500 ને 500 ને ભાગો એટલે -1 આવે. એવી રીતે 19000 - 15000 તો 19000 માંથી 15000 બાદ કરો એટલે કેટલા વધે 4000 વધે. 4000 ને આપણે 500 ભાગીએ એટલે 8. એવી જ રીતે 17500 માંથી આપણે 15000 બાદ કરીએ એટલે 2500 વધે બરાબર. 2500 ને આપણે 500 ભાગીએ એટલે જવાબ મળે આપણે 505. એવી રીતે 13500 ભાગ્યા 15000 એટલે કે 13500 માંથી 15000 બાદ કરો એટલે 1500 વધે બરાબર. -1500 વધે એટલે -1500 ને આપણે 5000 ભાગીએ એટલે જવાબ મળે -3. એવી રીતે 16000 માંથી 15000 બાદ કરો એટલે 1000 વધે. 1000 ને આપણે 500 ને ભાગો એટલે જવાબ મળે આપણે 2. આની બાદબાકી આપણે કરશું એટલે જવાબ આવશે આપણે 5. હવે v મેળવવાનું તો y - b છેદમાં cy બરાબર. y ના અવલોકનો તો b બાદ કરવાનો છે. b એટલે કે y બાર કેટલો મેળવ્યો આપણે 63.33. પણ આપણે છે 63.33 છે એ રાઉન્ડ ફિગરમાં આપણે લઈ બરાબર. તો આપણે અહીં b બરાબર લેશો 60 અને બરાબર b બરાબર 60 લેશો અને cy બરાબર cy આપણે કેટલા ભાગ તો y ના અવલોકન કેટલા આપણે ભાગી શકીએ એમ છે તો કે 10 આવે. તો હવે આપણે છે ગણતરી કરી બરાબર 10 80 માંથી 60 બાદ કરો તો 80 માંથી 60 બાદ કરો 20 વધે. 20 ને આપણે છે 10 એ ભાગ્યા એટલે કેટલા 2. 60 માંથી 60 બાદ કરો એટલે 0. 90 માંથી 60 બાદ કરો એટલે 30 વધે. 30 ને આપણે છે 10 એ ભાગ્યા એટલે 3. 80 માંથી બરાબર 60 બાદ કરો 20 ને 10 એ ભાગો એટલે 2. 40 માંથી 60 બાદ કરો -20 -20 ને 10 એ ભાગી એટલે -2. 30 માંથી 60 બાદ કરો એટલે 60 માંથી -60 ને 10 એ ભાગો એટલે -3. આનો આપણે ટોટલ કરશું એટલે ટોટલ આપણે મળશે 2. હવે આપણે મેળવવાનું છે u સ્ક્વેર એટલે u આપણે મળી ગયો એનો આપણે કરવાનો સ્ક્વેર. 6 નો સ્ક્વેર 36, 1 નો સ્ક્વેર 1, 8 નો સ્ક્વેર 64, 5 નો સ્ક્વેર 25, 3 નો સ્ક્વેર 9, 2 નો સ્ક્વેર 4. હવે આપણે u સ્ક્વેર તો u સ્ક્વેર નો આપણે ટોટલ કરશું એટલે એનો ટોટલ આપણે મળશે 139. હવે v સ્ક્વેર તો 2 નો વર્ગ 4 0 3 નો સ્ક્વેર 9 2 નો સ્ક્વેર 4 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9. તો હવે આપણે 20 સ્ક્વેર નો આપણે ટોટલ કરશું એનો ટોટલ આપણે મળશે 22. એવી જ રીતે આપણે uv મેળવવાનું છે. uv બરાબર u અને v નો બંને કોષ્ટકનો ગુણાકાર કરવાનો તો 6 દુ 12 6 માઈનસ છે બરાબર તો -6
માઈનસ 1 0 ગુણાકાર તો 0 થાય 8 તેરી 24 5 ગુણે 10 3 દુ 6 બંને માઈનસ છે એટલે 6 દુ 12 3 દુ 6 આવશે બરાબર 3 દુ 6 પણ પ્લસ આવશે માઈનસ માઈનસ પ્લસ 3 દુ 6 પણ 3 માઈનસ એટલે માઈનસ 6 અહીંયા આપણે ટોટલ કરશું તો uv નો ટોટલ આપણે કરીએ તો uv નો ટોટલ આપણે થાય છે સોરી આનો ટોટલ v સ્ક્વેર નો ટોટલ થશે 30 અને uv નો ટોટલ આપણે થશે 22 હવે આપણે મેળવવાનો છે બરોબર પહેલા આપણે મેળવવાનું શું કીધું હતું તો કે આ માહિતી પરથી y ની x y ની સંબંધ રેખા મેળવો તો આપણે પહેલા શું શોધવાનું થશે b શોધવાનું તો b બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ કૌંસમાં સિગ્મા u કૌંસ પર સ્ક્વેર ગુણ્યા cy ના છેદમાં cx તો અહીંયા આપણને n કેટલા આપેલા છે તો કે 6 આપેલા છે uv કેટલા આપેલા છે 22 માઈનસ u સિગ્મા u 5 આપેલા છે સિગ્મા v 2 આપેલા છે છેદમાં n બરાબર 6 u નો સ્ક્વેર બરાબર u સ્ક્વેર આપણે કેટલા મળ્યો 139 તો u સ્ક્વેર મળ્યો આપણે 139 માઈનસ સિગ્મા u એટલે કે 5 નો સ્ક્વેર ગુણ્યા 10 ના છેદમાં 50 કારણ કે cy આપણે 10 લીધો છે અને cx આપણે લીધો છે 50 લીધા છે સોરી 500 લીધા છે હવે બરાબર 6 ગુણ્યા 22 એટલે 132 માઈનસ 5 ગુણે 10 છેદમાં 6 ગુણ્યા 139 એટલે કે 834 માઈનસ 5 ગુણે 10 5 નો સ્ક્વેર 25 ગુણ્યા 0 0 ઉડી જાય બરાબર એટલે કેટલા વધે 1 ના છેદમાં 50 બરાબર ને બરાબર 132 માંથી 10 બાદ કરો એટલે 122 વધે છેદમાં 834 માંથી 25 બાદ કરો એટલે વધે 809 ગુણ્યા 1 ના છેદમાં 50 122 ગુણ્યા 1 એટલે 122 809 ગુણ્યા 50 એટલે 40450 હવે એનો આપણે ભાગાકાર કરીએ એટલે 122 ભાગ્યા 40450 કરો એટલે એનો જવાબ મળે આપણે 0.003 આ આપણે મળ્યો b બરાબર આપણે b મળ્યો 0.003 હવે આપણે મેળવવાનો થાય છે a તો a મેળવવા માટેનું સૂત્ર છે y બાર માઈનસ px બાર તો y બાર આપણે કેટલા મેળવ્યા તો કે 63.33 માઈનસ b મેળવ્યા 0.003 x બાર કેટલા મેળવ્યા તો x બાર આપણે મેળવ્યા છે 15416.67 તો હવે 63.33 માઈનસ 0.003 ગુણ્યા 15416 કરો એટલે આપણે જવાબ મળશે 46.25 તો હવે 63.33 માંથી 46.25 બાદ કરો એટલે આપણે a બરાબર કેટલા મળશે તો કે 17.08 તો આપણે a મળ્યો 17.08 હવે આપણે મેળવવાની છે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાનું સૂત્ર છે y કેપ બરાબર a bx a મળ્યો 17.08 પ્લસ b મળ્યો છે આપણે 0.003 x આપણે કેટલા છે તો કે x જો આપણે રકમની અંદર કીધું છે બરાબર કે આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો જો કોઈ શહેરની કિંચતા એટલે x 15000 ચોરસ કિમી હોય તો
પણ તેમાં ચામડીના દર્દીઓથી પીડાતા દર્દીઓની સંખ્યાનો માન મેળવો. તો અહીં વસ્તી ગીચતા આપણે આપેલી છે 15000. તો હવે બરાબર 17.08 પ્લસ 0.003 ગુણ્યા 15000 કરશો એનો જવાબ મળશે આપણે 45. તો અહીંયા y કેપ બરાબર 17.08 પ્લસ 45 કરો એટલે આપણે જવાબ મળશે 62.08. 62.08 આપણે જવાબ મળ્યો. બરોબર. તો આપણે શું મળ્યું y કેપ કે 62.08 આપણે મળ્યો. તો એમ કહી શકાય કે જ્યારે 15000 વસ્તી ગીચતા હોય ચોરસ કિમી દીઠ ત્યારે બરાબર 62 વ્યક્તિઓ દર્દીઓ એવા છે કે જે ચામડીના રોગથી પીડાય છે. આમ 15000 બરાબર એટલે કે ચોરસ કિમીમાં પીડાતા હોય બરાબર ચોરસ કિમી 15000 ચોરસ કિમી હોય વસ્તી ગીચતા હોય બરાબર. આમ 15000 વસ્તી ગીચતા હોય ત્યારે 62 વ્યક્તિ બરાબર ચામડીના રોગથી પીડાય છે. હવે આપણે અહીંયા b મળી ગયો એટલે બરાબર આપણે અહીંયા y ની એક્સપ્રેશન નિયસ્પદ રેખા મેળવવાનું કીધું હતું. તો હવે આપણે y ની નિયસ્પદ રેખા મળી ગયું. તે પછી આપણે શું મેળવવાનું કીધું હતું જો વિદ્યાર્થી મિત્રો. આ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. બરાબર એટલે કે આ નિયત સંબંધ જે આપણે નિયત સંબંધ મળ્યો બરાબર આ નિયત સંબંધ જે આપણે મળ્યો એ નિયત સંબંધ વિશ્વસનીયતા છે કે નથી એ આપણે હવે ચેક કરવાનું છે. એટલે એ ચેક કરવા માટે આપણે હવે બરાબર છે સહસંબંધ શોધવો પડશે. બરાબર સહસંબંધ શોધાઈ જાય પછી આપણે ખબર પડશે કે નિશ્ચયતાનો અંક વિશ્વસનીયતા છે કે નથી. બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણને છે અહીંયા y ની એક્સપેરિયન્સ સંબંધ રેખા મેળવવાનું કીધું હતું. એટલે y ની એક્સપેરિયન્સ સંબંધ રેખા મેળવી લીધી. બરાબર એટલે y ની એક્સપેરિયન્સ સંબંધ રેખા મેળવવા પછી આપણે કીધું છે નિયત સંબંધ મોડેલ વિશ્વસનીયતા છે એને એટલે કે બરાબર. એટલે હવે આપણે મેળવવાનું છે નિશ્ચયતાનો અંક. નિશ્ચયતાનો અંક શોધવા માટે મેં તમને કીધું હતું કે આપણે સહસંબંધ શોધવાનો. તો સહસંબંધનું સૂત્ર મૂકવાનું. r મળશે આનો સ્ક્વેર કરશો એટલે આપણે છે નિશ્ચયતાનો અંક મળી જશે. બરાબર આ સરળ રીત છે. તો હવે આપણે છે બરાબર એ નિશ્ચયતાનો અંક છે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિશ્ચયતાનો અંક શોધવાનો છે. એટલે નિશ્ચયતાનો અંક શોધવા માટે આપણે પહેલા છે સહસંબંધ શોધશું. સહસંબંધ શોધી લીધા પછી r મળશે એટલે r પરથી આપણે છે નિશ્ચયતાનો અંક મળી જશે. એટલે હવે આપણે અહીંયા છે એક સહસંબંધ શોધવાનો છે. એનું સૂત્ર થાય છે r બરાબર સ્મોલ r બરાબર n સિગ્મા uv માઈનસ કૌંસમાં સિગ્મા u કૌંસમાં સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ કૌંસમાં સિગ્મા u નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા v નો સ્ક્વેર માઈનસ કૌંસમાં v કૌંસનો સ્ક્વેર. તો અહીંયા આપણને n આપેલા છે 6, uv આપેલા છે 22, માઈનસ માઈનસ u આપેલા છે આપણે 5 અને v આપણે આપેલા છે 2 છેદમાં વર્ગમૂળમાં n આપેલા છે 6, uv આપેલા છે આપણે 139 માઈનસ u એટલે કે 5 નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n આપેલા છે 6, uv સ્ક્વેર આપેલો છે આપણને 30 આપેલો છે માઈનસ ના માઈનસ ને સિગ્મા v સ્ક્વેર એટલે કે v સ્ક્વેર આપણે આપેલો v આપેલો છે આપણે 2 એનો થઈ જાય સ્ક્વેર બરાબર ના બરાબર.
6 ગુણ્યા 22 એટલે કે 6 ગુણ્યા 22 એટલે આપણે જવાબ મળશે 132 માઈનસ 5 ગુણ્યા 10 છેદમાં વર્ગમૂળમાં 6 ગુણ્યા 139 એટલે કે 834 માઈનસ 5 નો સ્ક્વેર 25 ગુણ્યા વર્ગમૂળમાં બરાબર 6 તેરી ને 18 એટલે 180 માઈનસ 2 નો સ્ક્વેર 4 બરાબર ના બરાબર 132 માંથી 10 બાદ કરો એટલે વધે 122 છેદમાં વર્ગમૂળમાં 834 માંથી 25 બાદ કરો એટલે આપણે જવાબ મળશે 809 ગુણ્યા 180 માંથી 4 બાદ કરો એટલે આપણે જવાબ મળશે 176 હવે આપણે જો બરાબર કે r બરાબર 122 છેદમાં બરાબર 809 એટલે 809 નું વર્ગમૂળ આપણે કાઢીએ એટલે 809 નું વર્ગમૂળ થાય 28.44 ગુણ્યા 176 એટલે 176 નું વર્ગમૂળ થાય 13.26 બરાબર 122 છેદમાં 28.44 ગુણ્યા 13.26 બરાબર તો એનો જવાબ આપણે મળશે 377.11 તો 377.11 આપણે જવાબ મેળવ્યો બરાબર તો હવે આપણે ભાગાકાર કરી 122 ભાગ્યા 377.11 તો એનો જવાબ આપણે મળશે 0.3235 તો આ આપણે મેળવ્યો સહસંબંધ મેળવ્યો બરાબર આપણે મેળવવાનો છે નિશ્ચયતાનો અંક તો નિશ્ચયતાનો અંક જો એનો સૂત્ર થાય કેપિટલ R સ્ક્વેર બરાબર સ્મોલ r સ્ક્વેર કેપિટલ R સ્ક્વેર એટલે કે નિશ્ચયતાનો અંક બરાબર સ્મોલ r સ્ક્વેર એટલે કે સહસંબંધ બરાબર એટલે કે આ નિશ્ચયતાનો અંક અને સહસંબંધનો સ્ક્વેર બે શું થાય સમાન થાય એક સાથે બે બરોબર થાય તો અહીંયા આપણે કેપિટલ R સ્ક્વેર બરાબર સ્મોલ r સ્ક્વેર આપણે કેટલો મેળવ્યો તો કે 0.3235 એનો સ્ક્વેર કરવાનો તો r સ્ક્વેર કરો તમે બરાબર 0.3235 નો સ્ક્વેર કરો એટલે આપણે એનો જવાબ મળે 0.10 તો 0.10 આપણે જવાબ મળ્યો બરાબર તો નિયસ્ત રેખા વિશ્વસનીયતા નથી કારણ કે 0.10 જે છે એ 0 ની નજીક છે એટલે અહીંયા સુરેખ નિયસ્ત રેખા વિશ્વસનીય નથી આમ સુરેખ નિયત સંબંધ રેખા વિશ્વસનીય નથી કારણ કે 0.10 જે છે એ 0 ની નજીક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બરોબર ઉદાહરણ 14 માં y ની અક્ષ પર નિયત સંબંધ રેખા મેળવવાનું કીધું હતું તો y ની અક્ષ પર નિયત સંબંધ રેખા આપણે મળી ગઈ તો ત્યાર પછી આપણે છે એ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે કે નહીં એ ચકાસવાનું કીધું હતું તો આપણે બરોબર નિયત સંબંધ મોડેલ બરોબર જે છે એ આપણે શોધ્યું બરોબર નિશ્ચિતતાનો અંક શોધ્યો એના ઉપર આપણે ખબર પડી ગઈ કે r સ્ક્વેર જે આપણે મળે છે કેપિટલ R સ્ક્વેર એ 0.10 મળે છે એ 0 ની નજીક છે એટલે અહીંયા સુરેખ નિયત સંબંધ રેખા કે સુરેખ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીયતા નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉદાહરણ 14 પૂર્ણ કર્યું હવે પછી આપણે છે ઉદાહરણ 15 નેક્સ્ટ વિડિયોની અંદર આપણે અભ્યાસ કરશું